સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પંચાયત એન્ડ રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 10 વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે। તો તેના વિશે આજના આપણે આ વિડીયોમાં વાત કરીએ। તો મિત્રો, ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા 26 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત સરકારના 2026 થી લઈ 2033 સુધીના વર્ષ માટે કુલ 10 વર્ષ માટે અલગ અલગ વિભાગની અલગ અલગ જગ્યાઓ મંજૂર કરીને તેનું કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે। સરકારશ્રીનો મોટો આશય એ છે કે ગુજરાત સરકારમાં વિવિધ વિભાગમાં વ્યવસ્થિત કામગીરી થઈ શકે, વિવિધ વિભાગનું કામગીરી ઝડપથી થઈ શકે તે માટે બહાર પાડવામાં આવેલું છે। તેમજ ગુજરાત સરકાર દ્વારા 4582 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવેલી છે અને 2570 જેટલી જગ્યાઓ બંધ કરવામાં આવેલી છે, જેમાંથી 55 જેટલી કેડર મર્જ કરવામાં આવેલી છે। કુલ રિવિઝન કેડર 173 જેટલી કેડરને રિવિઝન કરવામાં આવેલી છે। આખરે ફાઇનલ નંબર આપણે રિક્વાયરમેન્ટ નંબર ગણીએ તો 599 જેટલી કેડરમાં આવતા 10 વર્ષમાં ભરતી કરવા ગુજરાત સરકાર જઈ રહ્યું છે। તો આ માટે આપણે આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવશે। તો એના માટે આગળ વાત કરીએ તો તેનું કુલ જોઈએ તો અહીં તમને વિભાગ વાઇઝ અલગ અલગ જગ્યા દેખાડવામાં આવેલી છે, જેમાંથી સ્ટેટ કેડર, ડેવલપમેન્ટ કમિશનર અલગ અલગ કુલ 15,513 જેટલી જગ્યાઓ ગુજરાત સરકાર દ્વારા આવતા આગામી 10 વર્ષમાં ભરતી કરવામાં આવનારી છે, જેમાં તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે TDOની ક્લાસ 2ની કુલ 139 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। ડેપ્યુટી તાલુકા ATDO માટે 14, જુનિયર ક્લાર્ક 8, ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ડેપ્યુટી ચીફની 239, વિલેજ પંચાયત એટલે કે તલાટીની 2246 જેટલી જગ્યા, જુનિયર ક્લાર્કને 4800 જગ્યા, રિસર્ચ આસિસ્ટન્ટની 1328 જગ્યા, ગ્રામ સેવકની 1393 જગ્યા, સ્ટેટિક આસિસ્ટન્ટ આંકડા અધિકારીની 28, ક્લાસ આંકડા અધિકારી ક્લાસ 3 129, ફિમેલ હેલ્થ 3617, મુખ્ય સેવિકા 453, જુનિયર ફાર્માસિસ્ટ ક્લાસ 3ની 342, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW 1140, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ ક્લાસ 248 એવી કુલ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। તેમજ બીજી વિભાગની વાત કરીએ તો ડેવલપમેન્ટ કમિશનરમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની 350, વર્ક આસિસ્ટન્ટની 994, ટ્રેસરની 245 છે। તો ગુજરાત સરકાર દ્વારા આવતા 2024 થી 2033 સુધીમાં વિવિધ વિભાગોની ભરતીનું કેલેન્ડર બહાર પાડી દેવામાં આવેલ છે। તો જે પણ મિત્રોએ તૈયારી કરતા હોય અને તૈયારી કરવાના હોય તેના માટે આ ખૂબ જ એક તક છે કે તેઓ પોતાની તૈયારી ચાલુ રાખે, જેથી જ્યારે ભરતી બહાર પડે ત્યારે તેઓ પોતાની મહેનત કરીને તેમાં લાગી શકે। તો જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મહેનત કરતા હોય મિત્રો સુધી શેર કરજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને